વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં થયેલ કેટાલિસ્ટ પાવડરના ચોરીના કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી। વાગરા પોલીસે વધુ 7 આરોપીઓ સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ કેસમાં ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ થતાં પોલીસ બેડામાં ખળબળાટ મચી જવા પામ્યો હતો। વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાં 1.5 માસ અગાઉ 38 લાખથી વધુની કિંમતનો 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થવા પામી હતી, જેમાં દહેજ પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડી વાગરા પોલીસને સોંપી દીધા હતા। આ અંગે વાગરા પોલીસે ગતિવિધિ તેજ કરતા 24 કલાકમાં જ અન્ય 7 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 13 લાખથી વધુની કિંમતનો કેટાલિસ્ટ પાવડર પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી। વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીશ વસાવાએ જણાવેલ કે તે પોતે સમીર રાઠોડ, વિશાલ વસાવા અને નહીં પકડાયેલ આરોપી વિજય વસાવાએ ભેગા મળી વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાંથી ચોરી કરેલ હતી। ચોરેલ કેટાલિસ્ટ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા આપેલ હતો, જેમાં સતીશ વસાવાએ પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફે આશિષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો। આ પાવડર તેઓ વિજય ચૌહાણને વેચાણ આપવા જતા હતા। તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઊભી રખાવી જબરજસ્તીથી મુદ્દામાલ લઈ લીધો હતો। આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધો હતો। તેણે અતુલ કુમાર પટેલને વેચાણ કરવા આપ્યો હતો। વાગરા પોલીસે કેટાલિસ્ટ પાવડર કબજે કરી ચોરી કરેલ આરોપીઓ અને પકડાયેલ બીજા રિસીવરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। દહેજ પોલીસે પકડાયેલ 7 આરોપીઓને ભરૂચ સબ જેલમાં ધકેલાયા હતા, જ્યારે વાગરા પોલીસે પકડેલ 7 આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી। વાગરા પોલીસ સ્ટેશનમાં આશરે 2 માસ પહેલાં જ્યુબિલન્ટ કંપની જે વિલાયત જીઆઈડીસીમાં આવેલ છે તેમાંથી લગભગ 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થયેલી હતી। તેની કિંમત રૂપિયા આશરે 38,88,000 ઉપલબ્ધ થાય છે। જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે, જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે 7 જેટલા ઇસમોને BNSS 35(1) મુજબની અટક કરી અને કામગીરી કરેલી હતી, જેમાં એમને કુલ કેટાલિસ્ટ પાવડર 7 કિલોગ્રામ 6,79,000 કિંમતનો મળી આવેલો હતો। આમ કુલ મુદ્દામાલ 11,84,000નો મળેલો હતો। જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાગરા પોલીસને સોંપતા વાગરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ તોહમતદાર હતા સતીશ નટવરભાઈ વસાવા, તેની પૂછપરછ કરતા આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ, વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા નાઓએ ભેગા મળી અને જ્યુબિલન્ટ કંપનીમાં આશરે 1 માસ પહેલાં 40 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી કરેલી હતી, જેમાં જે સમીર શાંતિલાલ રાઠોડ કે જે જ્યુબિલન્ટ કંપનીમાં નોકરી કરતો હતો, ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી। આ ગુનાના કામે આ જે ચોરી કરનાર ઇસમો ઉપરાંત બીજા જે રિસીવરો હતા કોઈ એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાઓને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા, આશિષ પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય સત્રસિંહ ચૌહાણ નાઓને અંકલેશ્વર આપવા જતા હતા। તે દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા, જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો, જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી જે વિજય સત્રસિંહ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દામાલ, અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો। જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલિસ્ટ પાવડર કબજે કરવામાં આવેલ છે। આમ આ ગુનાના કામે કુલ 13 કિલો અને 900 ગ્રામ કેટાલિસ્ટ પાવડર જેની કિંમત થશે 13,48,300 અને અન્ય મુદ્દામાલ મળી 18,53,300નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આ ગુનાના કામે કુલ 3 ચોરી કરનાર ઇસમો તથા 11 જે રિસીવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિકવર કરવામાં આવશે।
આમ દહેજ પોલીસ અને વાગરા પોલીસે આ ગુનાને ડિટેક્ટ કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.